વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આજના વિડીયોમાં જોવાના છીએ કે પોલીસ કોન્સ્ટેબલ માટે અગત્યના પ્રશ્ન લઈને આવ્યા છે, જે ટેસ્ટ સ્વરૂપે જોવાના છે આજે, જેમાં પીએસઆઈ, કોન્સ્ટેબલ, એસઆરપીએફ, જેલ સિપાઈ બધા માટે ઉપયોગી નીવડી શકે તેવા પ્રશ્ન છે અને 20માંથી 15 પ્રશ્નો સાચા પડવા જ જોઈએ. નવી પોલીસ ભરતીની તૈયારી તો જ કરાય. વિદ્યાર્થી મિત્રો, હવે પછીની પરીક્ષાનું લેવલ ઘણું એવું સારું પૂછાતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે નવી પોલીસ ભરતી માટે ડેઈલી વિડીયો અપલોડ કરીએ છીએ. તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને મારી ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો આપણે વિડીયો જોઈએ. પ્રશ્ન નંબર 1 છે, રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગની જોગવાઈ બંધારણની કઈ કલમ હેઠળ કરવામાં આવે છે? રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગની જોગવાઈ બંધારણની કઈ કલમ હેઠળ કરવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન સી, અનુચ્છેદ 340 હેઠળ કરવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 2, બંધારણની કઈ કલમમાં કાયદાથી મેળવેલા અધિકાર સિવાય કરવેરો ન નાખવા અંગેની જોગવાઈ કરવામાં આવી છે? બંધારણની કઈ કલમ કાયદાથી મેળવેલા અધિકાર સિવાય કરવેરો ન નાખવા અંગેની જોગવાઈ કરવામાં આવી છે? સાચો જવાબ છે ઓપ્શન એ, 266. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 3, કોને પરવાનગી વગર રાજ્યની વિધાનસભામાં નાણાકીય ખરડો ના પસાર કરી શકાય? કોની પરવાનગી વગર રાજ્યની વિધાનસભામાં નાણાકીય ખરડો ના પસાર કરી શકાય? આનો સાચો જવાબ છે ઓપ્શન સી, વિધાનસભાના સભ્યો દ્વારા. વિદ્યાર્થી મિત્રો, આવનાર પોલીસ કોન્સ્ટેબલ માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, તો બધા પ્રશ્નો નોટમાં લખી લેજો. આપણે અવારનવાર વિડીયો બનાવીએ છીએ, પોલીસ કોન્સ્ટેબલના મોડેલ પેપર અપલોડ કરીએ છીએ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 4, બંધારણની કઈ કલમમાં મૂળભૂત અધિકારો દર્શાવવામાં આવેલા છે? બંધારણની કઈ કલમમાં મૂળભૂત અધિકારો દર્શાવવામાં આવેલા છે? સાચો જવાબ છે ઓપ્શન એ, કલમ 12 થી 25. 12 થી 25માં મૂળભૂત અધિકારો દર્શાવેલા છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 5, મૃત્યુદંડ માફ કરવાની સત્તા કોને છે? મૃત્યુદંડ માફ કરવાની સત્તા કોને છે? સાચો જવાબ છે ઓપ્શન સી, રાષ્ટ્રપતિને મૃત્યુદંડ માફ કરવાની સત્તા છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 6, તાળપત્રો અને ભોજપત્રો ઉપર મુખ્યત્વે કઈ લિપિ જોવા મળે છે? તાળપત્રો અને ભોજપત્રો પર મુખ્યત્વે કઈ લિપિ જોવા મળે છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, પાંડુલિપિ જોવા મળે છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 7, પ્રાચીન સમયનો ઇતિહાસ જાણવા વાળી વ્યક્તિને કયા નામે ઓળખવામાં આવે છે? પ્રાચીન સમયનો ઇતિહાસ જાણવા વાળી વ્યક્તિને કયા નામે ઓળખાય છે?
સાચો જવાબ ઓપ્શન સી, પુરાતત્વવિદ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ પ્રશ્ન નંબર 8. શ્રી હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી કયા શહેરમાં આવેલી છે? શ્રી હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી કયા શહેરમાં આવેલી છે? આનો સાચો જવાબ છે ઓપ્શન ડી, પાટણ ખાતે આવેલી છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ પ્રશ્ન નંબર 9. પૃથ્વીના કોઈ પણ ભાગના સપાટ કાગળ પરના આલેખને શું કહે છે? પૃથ્વીના કોઈ પણ ભાગના સપાટ કાગળ પરના આલેખને શું કહે છે? સાચો જવાબ છે ઓપ્શન બી, નકશો કહે છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ પ્રશ્ન નંબર 10. નાટમો એટલે કે નેશનલ એટલાસ એન્ડ થીમેટિક મેપ ઓર્ગેનાઇઝેશન સંસ્થા ક્યાં આવેલી છે? નાટમો સંસ્થા એટલે કે નેશનલ એટલાસ એન્ડ થીમેટિક મેપ ઓર્ગેનાઇઝેશન સંસ્થા ક્યાં આવેલી છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, કલકત્તામાં આવેલી છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ પ્રશ્ન નંબર 11. લોકાયુક્તની સ્થાપના કરનાર પ્રથમ રાજ્ય કયું છે? લોકાયુક્તની સ્થાપના કરનાર પ્રથમ રાજ્ય કયું છે? સાચો જવાબ છે ઓપ્શન સી, મહારાષ્ટ્ર લોકાયુક્તની સ્થાપના કરવા વાળું પ્રથમ રાજ્ય છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ પ્રશ્ન નંબર 12. રંગીન નકશાઓમાં ઊંચાઈ દર્શાવવા કયો રંગ વપરાય છે? રંગીન નકશાઓમાં ઊંચાઈ દર્શાવવા માટે કયો રંગ વપરાય છે? સાચો જવાબ છે ઓપ્શન સી, કથ્થઈ રંગ વપરાય છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 13 જોઈ વસ્તી નિયંત્રણ માટે પુરુષમાં કઈ સશસ્ત્ર ક્રિયા કરવામાં આવે છે? વસ્તી નિયંત્રણ માટે પુરુષમાં કઈ સશસ્ત્ર ક્રિયા કરવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન સી, વાસેક્ટોમી કરવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ પ્રશ્ન નંબર 14. સિમેન્ટ ફેક્ટરીમાં કામ કરતા લોકોને કયો રોગ થવાની સંભાવના છે? સિમેન્ટ ફેક્ટરીમાં કામ કરતા લોકોને કયો રોગ થવાની સંભાવના છે? સાચો જવાબ છે ઓપ્શન એ, સિલિકોસિસ નામનો રોગ થવાની સંભાવના રહેલી છે. સિમેન્ટ ફેક્ટરીમાં કામ કરતા લોકોને સિલિકોસિસ થવાની સંભાવના છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ પ્રશ્ન નંબર 15. સૌ પ્રથમ નેનો ટેકનોલોજી શબ્દ કોણે આપ્યો હતો? સૌ પ્રથમ નેનો ટેકનોલોજી શબ્દ કોણે આપ્યો હતો? સાચો જવાબ છે ઓપ્શન બી, એરિક ટ્રેકલરે આપ્યો હતો. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 16 જોઈ માણસને આંખમાં વસ્તુનું પ્રતિબિંબ ક્યાં મળે છે? માણસને આંખમાં વસ્તુનું પ્રતિબિંબ ક્યાં મળે છે? સાચો જવાબ છે ઓપ્શન સી, રેટિના ઉપર મળે છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 17. માણસના રક્તકણોનું આયુષ્ય કેટલું હોય છે? માણસના રક્તકણોનું આયુષ્ય કેટલું હોય છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, 120 દિવસનું હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ પ્રશ્ન નંબર 18.
કોમ્પ્યુટર શટડાઉન કરવા માટેની શોર્ટકટ કી કઈ છે? કોમ્પ્યુટર શટડાઉન કરવા માટેની શોર્ટકટ કી કઈ છે? સાચો જવાબ છે ઓપ્શન એ, અલ્ટર પ્લસ F4. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ પ્રશ્ન નંબર 19. રૂમેટિઝમ રોગ શરીરના કયા અંગને પ્રભાવિત કરે છે? રૂમેટિઝમ રોગ શરીરના કયા અંગને પ્રભાવિત કરે છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, સાંધાને પ્રભાવિત કરે છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 20 જોઈ. એક્સ-રે ની શોધ કોણે કરી હતી? એક્સ-રે ની શોધ કોણે કરી હતી? સાચો જવાબ છે ઓપ્શન બી, રોન્ટેઝને કરી હતી. એક્સ-રે ની શોધ રોન્ટેઝને કરી હતી. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 20 MCQ જોયા, જે પરીક્ષામાં પૂછાઈ શકે, મોસ્ટ IMP પ્રશ્નો છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે 20માંથી કેટલા પ્રશ્નો સાચા પડ્યા તે કોમેન્ટમાં જવાબ આપજો. જો 15 પ્રશ્ન સાચા હશે તો તમારી આવનાર પોલીસ માટેની તૈયારી સારી કહેવાય. વિદ્યાર્થી મિત્રો, હવે તમારા માટે એક પ્રશ્ન લાવ્યા છે, જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. તો ચાલો પ્રશ્ન જોઈ. વિદ્યાર્થી મિત્રો, કોમેન્ટ બોક્સમાં જવાબ આપો. પ્રશ્ન છે તમારી માટે, તે જોઈ આપણે. પ્રશ્ન 1 છે, ફોસ્ફરસની ખામીથી કયો રોગ થાય છે? ફોસ્ફરસની ખામીથી કયો રોગ થાય છે? તો આનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. વિદ્યાર્થી મિત્રો, PSI કોન્સ્ટેબલ, ASI, SRPF, ફોરેસ્ટ બધાની તૈયારી આપણે એક ચેનલમાં કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલમાં જો સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો આજે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરજો. તો મળીએ હવે એક નવા વિડીયો સાથે.